જગાઈ જીઆઈડીસી અને ખેડૂતો વચ્ચે જમીન મુદ્દે સમાધાન ન થતા હાંસોટ ગામની ખેતી જમીનમાં નવી સ્ટીલ પાઇપલાઇન નાખવાની કામગીરી આજે પોલીસને સાથે રાખીને પૂરી પાડવામાં આવી હતી. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષિત પાણી દરિયા સુધી પહોંચાડવા માટે લગભગ 10 વર્ષ પહેલા ફાઇબર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ વારંવાર લીકેજ થતાં ખેડૂતોએ પાક અને જમીનને નુકસાન સહન કરવું પડતું હતું. હાલ જૂની ફાઇબર લાઇનને બદલે 3 સ્થળે મળી કુલ 15 કિલોમીટરની નવી સ્ટીલ પાઇપલાઇન નાખવાનો નિર્ણય જીઆઈડીસી દ્વારા લેવામાં આવ્યો છે. ખેડૂતોના વિરોધના કારણે અંકલેશ્વરના નાયબ કલેક્ટર અને હાંસોટ મામલતદાર દ્વારા એક મિટિંગ યોજી હતી, પરંતુ કોઈ સમાધાન આવ્યું ન હતું. નર્મદા ક્લીનટેક કંપનીના અધિકારી ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા કરવામાં આવેલા ROU રાઇટ ઓફ યુઝ એસેટ મુજબ કામગીરી ચાલી રહી છે. સરકારી નિયમ મુજબ વળતર આપવા અમે તૈયાર છે અને ખેડૂતો સાથે અનેક બેઠક કરી છે, પરંતુ કાર્ય ઝડપથી પૂરું કરવા હોવાથી પોલીસ પ્રોટેક્શન લેવામાં આવ્યું છે. બીજી તરફ ખેડૂતોનો આરોપ છે કે અમારી સંમતિ વગર ખેતર ખોદાઈ રહ્યું છે. હાંસોટના ખેડૂત ફકરુદ્દીન શેખે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારી જમીનમાં નવી પાઇપલાઇન નાખવા માટે કોઈ નવો ROU કરવામાં આવ્યો જ નથી. જૂની ROU જો હોય તો તે પણ માત્ર સમારકામ માટે હોય. અમારી માલિકીની જમીનમાં અમારું કહેવા બાદ જ ખોદકામ થઈ રહ્યું છે. તે અગાઉની ફાઇબર લાઇનના લીકેજથી ફળદ્રુપતા નાશ પામી છે. ભવિષ્યમાં જમીન એને પણ થઈ શકતી નથી. ખેડૂતોનો આરોપ છે કે જીઆઈડીસીની કાર્યવાહી માટે સ્થાનિક પ્રશાસનનો સાથ મળવો હોવાથી તેમને ન્યાયથી વંચિત કરવામાં આવી રહ્યા છે. અમે અમારી સંવિધાનિક હક્કોની લડાઈ ચાલુ રાખીશું.